મિત્રો, ફોર્બ્સે 2025માં વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોના રેન્કિંગ જાહેર કર્યા છે, જેમાં ભારતને ટોપ 10 માંથી બહાર રાખવામાં આવ્યું છે. આ યાદી ઘણા મહત્વપૂર્ણ ધોરણો પર આધારિત હોય છે, પરંતુ વિશાળ વસ્તી, ચોથી સૌથી મોટી સેના અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા ભારત જેવા દેશને બહાર રાખવાથી ઘણા સવાલો પેદા થઈ રહ્યા છે. નમસ્કાર દોસ્તો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત. મારું નામ છે નિહલ મોદી. મિત્રો, ફોર્બ્સે કહ્યું હતું કે આ યાદી યુએસ ન્યૂઝ તરફથી તૈયાર કરવામાં આવી છે અને રેન્કિંગ માટે 5 મુખ્ય ધોરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યાદીની કોઈ પણ દેશમાં તેના નેતાઓ, આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય ગઠબંધન અને મજબૂત સૈન્યના આધાર પર આ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. હવે સવાલ એ થાય કે ભારત વિશ્વની ઉભરતી મહાસત્તામાં ગણાય છે. ટ્રમ્પ પણ ભારત અને નરેન્દ્ર મોદીને બહુ નજીકના ગણે છે, છતાંય ભારત ટોપ 10 યાદીમાં નથી. તે બાબત વિચારવા જેવી છે. ત્યારે આપને થતું હશે કે એવા કયા દેશો છે કે જે ટોપ 10 ની યાદીમાં આવે છે. મિત્રો, દુનિયાના ટોપ 10 શક્તિશાળી દેશોની જો વાત કરીએ તો તેમાં પ્રથમ ક્રમે અમેરિકા છે, ત્યારબાદ બીજા ક્રમે ચીન, ત્રીજા ક્રમે રશિયા, ત્યારબાદ ચોથા ક્રમે યુકે, પાંચમા ક્રમે જર્મની, છઠ્ઠા ક્રમે દક્ષિણ કોરિયા, સાતમા ક્રમે ફ્રાન્સ, આઠમા ક્રમે જાપાન, નવમા ક્રમે સાઉદી અરબ અને 10મા ક્રમે ઇઝરાયલ આવે છે. આ યાદીમાં 5 દેશો એશિયાના છે તો 4 દેશો યુરોપના છે. અમેરિકા દેશ ઉત્તરી અમેરિકા ખંડમાં આવેલો છે. ફોર્બ્સની આ યાદીમાં કુલ મળીને જો વાત કરવામાં આવે તો ભારતનું સ્થાન 12મા ક્રમે છે. મિત્રો, વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ એટલે ભારત અને આ ઉપરાંત સૈન્ય શક્તિ અને આર્થિક પ્રગતિ અત્યારે વિશ્વનું ધ્યાન ખેંચી રહી છે. એક સમયે મદારી અને સાપનો કહેવાતો દેશ હવે કોલ્ડ પ્લે જેવા કોન્સર્ટનું સફળતાપૂર્વક આયોજન કરી શકે છે. કુંભ મેળા જેવા આધ્યાત્મિક મેળામાં દેશ અને વિશ્વભરમાંથી 40 દિવસમાં 40 કરોડ લોકો આવે તે માટેનું અદ્ભુત આયોજન પણ શક્ય હોય છે. તેમ છતાંય તેને ટોપ 10માં ન સમાવવું એ કદાચ દાળમાં કાળું હોય તેવું લાગે છે કે પછી કદાચ આખી દાળ કાળી હોઈ શકે. ભારતની વિશાળ વસ્તી, લશ્કરી તાકાત, આર્થિક પ્રગતિને ધ્યાનમાં રાખીને તેને આ યાદીમાંથી બહાર રાખવું એ સૌથી મોટું આશ્ચર્ય અને સાથે સાથે શંકા ઉપજાવે છે. ભારતની ચોથી સૌથી મોટી સેના અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં તેને આ રેન્કિંગમાં સ્થાન નથી મળ્યું. ખાસ સવાલ એ છે કે શું ફોર્બ્સની રેન્કિંગ પદ્ધતિ ભારતના પ્રભાવને યોગ્ય આંકવામાં નિષ્ફળ રહી છે? આ રેન્કિંગ મોડલની જો વાત કરવામાં આવે તો BAB ગ્રુપ દ્વારા તે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં WPP નું એક યુનિટ છે અને આ રિસર્ચ ટીમનું નેતૃત્વ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના બોટમ સ્કૂલના પ્રોફેસર ડેવિડ રિપસ્ટીન દ્વારા કરવામાં આવ્યું હતું. અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોએ પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે, તો ભારત જેવી ઉભરતી શક્તિઓને બાકાત રાખવાને કારણે ફોર્બ્સ ટીકાકારોના નિશાને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તે લોકપ્રિય નેતાઓમાં ટોચનું સ્થાન ધરાવે છે, તો પછી તેમના દેશનું રેન્કિંગ આટલું પાછળ કઈ રીતે હોઈ શકે તે પણ એક સવાલ છે. ભારતની વિશાળ વસ્તી, સૈન્ય તાકાત અને આર્થિક પ્રગતિને ધ્યાનમાં રાખીને તેને આ યાદીમાંથી બહાર રાખવું એ સૌથી મોટી ચિંતા અને શંકા ઉપજાવે છે. મિત્રો, આ અંગે આપનું શું કહેવું છે? શું આપને લાગે છે કે આંતરરાષ્ટ્રીય ધોરણે ભારતને નીચું પાડવા માટેના આ પ્રયાસ થઈ રહ્યા છે? કોમેન્ટમાં લખીને અમને જણાવશો. મિત્રો, ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.